જ્યાં પ્લેન ક્રેશ ઘટના થઈ, ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા. ભગવાન આ સર્વે સદગતોને શાંતિ આપે. અને ખાસ વિજયભાઈ એ રાજકોટના જ નહીં પણ પૂરા ગુજરાતના નેતા હતા અને આપણા ભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા અને અમારી સાથે સદભાવના સાથે ખૂબ જોડાયેલા હતા. જ્યારે એ 2021ની જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેના જન્મ દિવસે 63,000 દિવસ થતા હતા 21 કે 22માં, ત્યારે 63,000 વૃક્ષો અમે એની સાથે રહી અને વાવેલા હતા. અને બધા અત્યારે 25-25 ફૂટના થઈ ગયા છે. રાજકોટની બાજુમાં જ અવધની સામે નિયારી ડેમ પાસે એક અર્બન ફોરેસ્ટ બનાવેલું છે, મિયાવાકી જંગલ, સદભાવના અર્બન ફોરેસ્ટ. એમાં 63,000 વૃક્ષો વાવેલા છે. વિજયભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે તે વૃક્ષારોપણ માટે પણ ત્યાં એના જન્મદિવસે આવેલા, સદભાવના વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી અને એના નામથી જ એના જન્મદિવસે 63,000 વૃક્ષો વાવેલા. અને આ તમામ વૃક્ષો અત્યારે 25-25 ફૂટના થઈ ગયા છે. અને ખાસ આ વૃક્ષારોપણની શરૂઆતથી વિજયભાઈ ઘણી વખત ખૂબ અમને સપોર્ટ કર્યો છે, ઘણી મુશ્કેલીઓમાં સાથ આપ્યો છે, પાણીમાં પણ અમને ખૂબ ઉપયોગી થતા હતા. ભગવાનને પ્રાર્થના કરીએ કે એના આત્માને શાંતિ આપે. વિજયભાઈની 200 વર્ષ સુધીની એક યાદગારી ઊભી થઈ ગઈ. વિજયભાઈના જન્મ દિવસે વાવેલા એ 63,000 વૃક્ષો એ 200 વર્ષ સુધી આ સમાજને કામ આપશે. અને એના અત્યારે એના અવસાન નિમિત્તે પણ 11 પીપળાઓનું વાવેતર કરી અને જ્યાં સુધી મોટા ન થાય ત્યાં સુધી પાણી પાઈ અને ઉછેરશું કે 500 વર્ષ સુધી આ પીપળાઓ સમાજને એના નામ વતી એના વતી ઓક્સિજન આપતા રહીએ અને એના પુણ્ય નિમિત્તે એને આત્માને સદગતિ આપે, એ જ પ્રાર્થના કરીએ.